જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. આજે ફરીવાર સ્વાગત છે તમારો મારા ન્યુ એક બ્લોગ વિડીયોની અંદર. તો ઘણા બધા સમય પછી આપણે બ્લોગ વિડીયોનું પાછું સ્ટાર્ટિંગ કર્યું. આજ અમારું બધાનું મન થયું છે ઉકાઈ ડેમ બાજુ જવાનું. તો જઈએ અને જોઈએ કેવું કરે. તો આજે આપણે ઉકાઈ ડેમ જવાનું છે. તમને કેવું લાગે? બહુ મજા આવી છે. મજા આવી છે ને તમને કાકા? જય ગિરનારી. ઓકે તો મિત્રો અત્યારે ઇકો છે, ઇકો લઈને જવાનું છે બધા ફૂલ ફેમિલીને, કારણ કે નેક્સોનમાં તો આવે નહીં. ઓકે મિત્રો, તો અત્યારે હવે વાટ જોઈએ છે, બધા નીચે આવે છે અને ઓફકોર્સ આપણે તો હાંકવા દે જ નહીં, એટલે ખાલી પાર્કિંગ સુધી તો પાર્કિંગ સુધી આપણે આવ્યા છીએ. हे यहाँ डगा जे में गवर से आभे चमकी वी जय हो. मारा मन ने माधव हाँ भरे ओली आवी आहाडी वी अरे हो क्या बढ़िया था. ઓકે મિત્રો, તો જો અત્યારે ફાઇનલી બારડોલીમાં એન્ટર થઈ ગયા છે. અહીંયા થોડું ઘણું કામ છે, એ પતાવી લઈએ પછી જઈએ આગળ. 2 hours later. તો હેલો મિત્રો, કેવો મસ્ત વ્યૂ છે. અને આપણે જે કામ હતું એ કામ આખું બતાવી લીધું છે. આપણે બારડોલી બાજુનું ને સોનગઢ ને એ બધામાં આપણે થોડું ઘણું કામ હતું. કામમાં તો એવું હતું કે આપણે જરીક સાડીઓ હતી ડિલિવર કરવાની હતી, તો એ બધી ડિલિવર કરી દીધી છે. અને જો તમારે કોઈને પણ જો સાડી લેવી હોય તો આ એટલે મારું ઇન્સ્ટાગ્રામ પેજ, એને ફોલો કરી લેજો. અને કેવું લાગે? અરે જો આ કેવાય કે વરસાદ જેવો માહોલ છે. હા, અને બહુ મજા આવે હાઈવે ઉપર. ગાઈ નાખો, ગાઈ નાખો. જય હો, જય હો. यहाँ डगा जे में गवर से आभे चमकी वी तुम्हारा मन ने माधव हाँ भरे बोली આવી यहाडी भी अरे हो ધરાને દાન મુબારક કોયલ ને ટહુકારો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય હો. ખૂબ મજા આવી હો. क्या बात कर रहे हैं? બે શબ્દ કઈ કહેવાના તમારે? કોઈ વસ્તુ નથી કહેવાની ભાઈ, થાકી ગયો. થાકી ગયા? તારે છે ને હું રોડ ઉપર હોય ને તો મારી વિડીયો આમ કરવાનું નહીં આવવાનું, ને તો મારાથી કંઈક બોલાઈ જાય ન શબ્દ. ઓકે મિત્રો, તો જો અત્યારે અહીંયા ઉકાઈ ડેમ પહોંચવું છે. અહીંયા એક નાનો અમથો બ્રેક લીધો છે ને વરસાદ તો ત્યારનો ચાલુ જ છે, બંધ જ નથી થયો. મસ્ત મજાનો વરસાદ ચાલુ છે અને આમ મજા આવે છે આમ ફરવાની ને. તો યસ, બન્યા રહો, જઈએ કન્ટિન્યુ. 2 hours later. ઓકે મિત્રો, તો જો ફાઇનલી પહોંચી ગયા છે ઉકાઈ ડેમ. ઓકે મિત્રો, તો આપણું આ તો મેન લોકેશન નથી. આપણું મેન લોકેશન આવશે પછી, કારણ કે આ જે ડેમ છે ને એ ડેમ જોવા આવ્યા હતા, પણ અત્યારે તો આના કંઈ દરવાજા બરવાજા કંઈ ખુલ્લા નથી, એટલે અહીં મજા આવે એવું તો નથી. પણ હવે જે મેન લોકેશન છે ને એ તો અમે આવશે, કારણ કે હવે એ મેન લોકેશને જાય છે. તો યસ, જાય કન્ટિન્યુ. ઓકે મિત્રો, તો અત્યારે જો મારા પપ્પા વિડીયો શૂટ કરે છે એટલે નીચે ઉતર્યા હતા. હવે આપણે નીચે ઉતરીને આપણે એક રીલ શૂટ કરી દીધી છે. હવે આપણે પાછા વયા જાય ઇકોમાં, કારણ કે પલરવું નથી ખોટું.
ફિક્સ લોકેશન તો નથી, પણ આ એક લોકેશન મળી છે. જો અહીંથી વ્યૂ નદીનો બહુ જોરદાર એવો આવે છે. એટલે જો ઊભા છે અહીંયા મસ્ત મજાના. હજી આગળ અહીંથી જવાનું છે, પણ અહીં મજા આવે એવું છે એટલે અહીં ઊભા. ઓકે મિત્રો, તો જો ફાઇનલી આપણે બીજી લોકેશન ઉપર પહોંચી ગયા છે. જો આપણે પેલા વાં હતા ત્યાંથી અહીંયા પહોંચી ગયા છે. તમને બતાવું, પેલા અહીંયા હતા, અહીંયા ગયા હતા, હવે અહીંયા પહોંચી. તો આ ટાઈપનો કંઈક વ્યૂ અને નજારો છે અહીંયાનો. એટલે આમ જોરદાર મજા આવે એવો છે, જોરદાર લોકેશન. અમે અહીં દર વર્ષે આવતા જ રહીએ, પણ આ વખતે કાંઈ છે ને આમ કાંઈ પ્લાનિંગ સાથે નહોતું, સડનલી મન થયું આ તો એટલે આવી ગયા. અગર પ્લાનિંગ સાથે આવ્યા હોય ને તો અહીંયા જમવાનું ને એવું બધું પ્રોગ્રામ હોય, ભજીયાનો ને એવું બધું. કેમ છે મહેરીભાઈ? મિત્રો, આ બધી દેખાય એ આપણે ચોપડાની ફેક્ટરી છે, પેપરની ફેક્ટરી. બાકી તો અહીંનો આવું જ વ્યૂ છે મસ્ત મજાનું. મિત્રો, તો અત્યારે પ્લાનિંગ છે અમારો આમ નદી પાસે જવાનો. તો હવે અહીંયા જઈએ ને જોઈએ કઈ ટાઈપનો વ્યૂ રહે છે. તો હાલો જઈએ.